टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફરી એકવાર વિકાસના દાવાની પોલ ખોલતી તસવીર સામે આવી છે। સર્પદંશ બાદ વ્યક્તિને જોડીમાં નાખી દવાખાને લઈ જવાયો। ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટનો બનાવ। દર્દીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવાયો। મુખ્ય માર્ગથી ખાનગી વાહનમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ। અનેક રજૂઆતો બાદ પણ ગામમાં રસ્તાની સુવિધા નથી। ચાપટ ફળિયામાં રહેતા ઇન્દ્રીસ વસાવા નામના વ્યક્તિને સાપ ડંખતા તેને જોડીમાં નાખીને હોસ્પિટલે પહોંચાડવાની ફરજ પડી હતી। તાત્કાલિક સારવારની જરૂર છતાં પાકા રસ્તાના અભાવે ફળિયા સુધી કોઈ વાહન પહોંચી શકે તેમ ન હતું અને એટલે જ લોકો તેને 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને પગપાળા જ લઈ જવા માટે મજબૂર બન્યા। અગાઉ પણ ચાપટ ફળિયાની એક સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને જોડીમાં નાખીને દવાખાને લઈ જવાયા હતા, પરંતુ તે વખતે તેને જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી। મુદ્દો એ છે કે વારંવાર આવી ઘટના છતાં પાકા રસ્તા માટે તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। ચાપટ ફળિયામાં 47 જેટલા મકાનો આવેલા છે અને લગભગ 250 લોકોની વસ્તી છે। પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ ગામ માત્ર 10 કિલોમીટરના અંતરે જ આવેલું છે। તેમ છતાં ગ્રામજનો આજે પણ સુવિધાઓથી વંચિત છે।